હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. તો આજે જો આપણે બનાવવાનું છે આખી ભીંડાની શીંગું તળવાની છે, અને હું અલગ રીતે ભીંડાની શીંગું બનાવવાની છું આખી. તો તમે વિડીયો પૂરો જોજો અને આવી રીતના તમે એક વખત જરૂર ટ્રાય કરજો. તો ભીંડો આપણે લઈ લીધો છે, બધો ધોઈ નાખશું પહેલાં પાણીમાં. તો આપણે ભીંડો મોળી નાખવી. તો આવી રીતના ભીંડો મોળવાનો, આખી શીંગું કરવાની છે. તો જો આવી રીતના અને આવી રીતના મોળવાનું, આવી રીતના વચ્ચે મસાલો સમાઈ જાય એવી રીતના. જો આવી રીતના મસાલો ભરવાનો હોય એટલે એવી રીતના મોળવાનું, લીટીઓ કાઢી નાખવાનું. જો ભીંડામાં ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે, તો એના માટે જો આપણે મીઠું નાખી દઈશું પહેલાં. તો પછી ધાણા જીરું નાખશું, હળદર, અને આ આખું જીરું થોડુંક નાખી દઈશું, થોડુંક તેલ નાખી દઈશું. આવી રીતના બધું મિક્સ કરી દેવાનું. તો આવી રીતના ભરી નાખવાનું છે શીંગ. આપણે જે આ શીંગું બધી ભરી નાખી છે, એમ બધો મસાલો એમાં ભરી નાખ્યો છે. તો એમાં થોડુંક 2 પાવડા તેલ નાખીને એને હાવ ચડવા દઈશું આપણે. આવી રીતના હાવ ચડવા દઈએ. સાચમમાં બધા આવી રીતના શાક બનાવે છે, એટલે આ શીંગું આવી રીતના આપણે મસાલો ભર્યો છે એવી રીતના મસાલો ભરીને આ ચડી જાય હાવ, ત્યાં સુધી સાચમમાં બધા આવી રીતનું શાક બનાવે છે. રાંધણ ચટણીથી બનાવે અને પછી એક દિવસ રહે ને આખો દિવસ, એટલા માટે પછી સાતમને દી ખાવા બનાવે છે બધા આવી રીતનું. પણ જે હું બનાવીશ ને હજી ગ્રેવી કરવાની છે આપણે, પછી આપણે હાવ ચડી જાય પછી ગ્રેવી કરવાની છે. પછી આ એને ભીંડો એમાં નાખવાનો છે. તો આપણે ભીંડો ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું ઘડીક. જો આપણે શાક જે ભીંડો ચડી ગયો છે, તો જો ભીંડો એકદમ ચડી ગયો છે. આવી રીતના શેડવી નાખવાનો પહેલાં ભીંડો, બધો મસાલો ભરીને એકદમ ચડી ગયો છે ભીંડો. તો નીચે ઉતારી લઈશું આપણે. થોડી વાર ઢાંકી દઈશું. તો આપણે ગ્રેવી બનાવી નાખવી. તો લોહી મૂકી દીધું છે. એક પાળો તેલ નાખશું. આપણે ભીંડાની શાકમાં તેલ નાખેલું છે, તો આપણે આમાં ગ્રેવી પૂરતું નાખવાનું. આપણે જો એટલે આ વઘાર કરવાનો છે. આપણે ભીંડાનું શાક તો બનાવી નાખ્યું છે, ગ્રેવી એટલે ગ્રેવી ટાઈપ. તો એમાં જો આપણે મરચાં લીધા છે, ડુંગળી લીધી છે, આ છે ટમેટાં અને આ છે ગાંઠિયા, અને થોડીક છાશ લેવાની 2 ઘૂંટડા. તો આપણે તેલ આવી ગયું છે, તો થોડુંક જીરું નાખી દઈશું એમાં. પછી આ લીલા મરચાં લીધા છે એ નાખી દઈએ. પછી આ ડુંગળી આપણે મળી હતી એ પણ લઈ લઈશું. પછી સારી રીતે મિક્સ ચડી જાય. થોડુંક મીઠું નાખી દઈશું, એટલે આપણે ઓલામાં નાખ્યું છે એટલે વઘારમાં નાખી દઈએ મીઠું. આ ટમેટાં લીધા છે એ ટમેટાં નાખી દઈશું. ગાંઠિયા લીધા છે એમાં છાશ નાખી દઈશું આપણે, એટલે ગાંઠિયા હરખા પડી જાય. પછી ધાણા જીરું નાખી દઈશું. તો આપણે ગાંઠિયામાં છાશ નાખી છે, મરચું નાખ્યું છે ને ધાણા જીરું નાખ્યું છે, તો આપણે આમાં નાખી દઈશું. પાણી નાખી દઈએ થોડુંક ફૂકાઈ જાય પછી આપણે એમાં ભીંડો નાખશું. કોથમરી હારો નાખી દઈએ. જો ઉકળી ગયું છે ગ્રેવી આપણી. તો આ ભીંડો આપણે જો હાવ ચડી ગયો છે. તો આપણે
હરખું મિક્સ કરી લેશું. અને ભીંડાનું શાક બની તૈયાર થઈ ગયું છે. આવું શાક તમે પણ ઘરે ટ્રાય કરજો. બહુ ટેસ્ટી, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જોઈ શકો છો તમે. હવે તેલ ઉપર આવી ગયું છે. આપણે નીચે ઉતારી લઈએ. હવે જુઓ એકદમ પરફેક્ટલી બધું મસ્ત મસ્ત મિક્સ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. નીચે ઉતારી લેવી. હવે જો આપણે ભીંડાનું શાક બની ગયું છે. તો આપણે રોટલા કરી નાખવી. તો તાવડી તપવા મૂકી દીધી છે. તાવડી તપી ગઈ છે. તો હાલો હવે આપણે રોટલા કરી નાખીએ. તો પહેલાં તો આપણે મીઠું નાખી દઈએ.